નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ। પધારો ભુજ હાટમાં। ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર, સમય સવારે 11 થી રાત્રે 8। ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ। टाइम છે 11 થી રાતના 8 વાગે। ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી। આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન આપો। ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત। મોબાઈલ નંબર 9879591725। ભુજમાં જિલ્લા પંચાયત મધ્યે તાલુકા કોંગ્રેસ દ્વારા ધરણા યોજી ખેતીવાડી અધિકારી પાસે ખેડૂતોને કનડતા પ્રશ્નોની રજૂઆત કરી। ભુજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત ભુજના ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપી કિસાનોને કનડતા પ્રશ્ને રજૂઆત કરવામાં આવી છે। હાલમાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થયું છે, તો રાહત પેકેજ આપવામાં આવે, ખેડૂતોના દેવાઓ માફ કરવામાં આવે, પાક વીમા યોજના ચાલુ કરવામાં આવે, ટેકાના ભાવે ખરીદીના માપદંડમાં બદલાવ લાવવામાં આવે તેવી રજૂઆત આવેદનપત્ર દ્વારા કરાઈ છે। આ પ્રસંગે યોજાયેલ ધરણામાં સોઢા લાખાજી વેલાજી, રામદેવસિંહ જાડેજા, ગની કુંભાર, રમેશ ગરવા, રાણુભા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી। ડોક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ દર મહિનાના પહેલા શનિવારે। ડોક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે। ડોક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે। ડોક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડોક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે। ડોક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે। ડોક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે। આ બધા જ ડોક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે। વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908। દર્શક મિત્રો, આજે તારીખ 4 નવેમ્બર 2025। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।